गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चरनी अंदर આપણે ડીએનએ સ્વયંજનન વિશે થોડી ઘણી માહિતી લીધેલી હતી અને એને દર્શાવતો પ્રયોગ જે આપણે મેથેલ્સન અને સ્ટાલેનો પ્રયોગ જે છે એ જોયો હતો। તો એના આધારે આપણે ખબર પડી હતી કે ડીએનએ ખરેખર સ્વયંજનનની પ્રક્રિયા દર્શાવે છે અને દ્વિગુણન એકના ડબલ થાય છે। આજે એક આપણે અગત્યનો ટોપિક જોવાનો છે અને સમકક્ષ ડીએનએ સ્વયંજનનની કાર્ય પદ્ધતિ અને એની અંદર વપરાતા ઉત્સેચકો। બહુ જ આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન છે। ટેક્સ્ટબુકની અંદર બધું આડું આપ્યું છે એટલે આપણે એક સરસ મજાના ફોર્મમાંથી આખો પ્રેક્ટિકલ લખાવશું અને એ અનુસાર જ તે તમારે પ્રશ્નનો જવાબ જે છે પરીક્ષામાં પણ લખવાનો રહેશે। તો શરૂ કરીએ ડીએનએ સ્વયંજનનની કાર્ય પદ્ધતિ। સ્વયંજનનની કાર્ય પદ્ધતિ અને ડીએનએ સ્વયંજનનમાં ઉપયોગી ઉત્સેચકો। પ્રશ્ન બધી રીતે બહુ અગત્યનો છે, ગુજરાત બોર્ડની રીતે પણ અને નીટની રીતે પણ। આપણે ડિટેલમાં લખાવશું એટલે તમે ગુજરાત બોર્ડની અંદર કામ આવશે અને નીટમાં કામ આપશે। બુકની અંદર ખાલી 2 ઉત્સેચકો વિશે વાત કરી છે, બાકીના બધા ઉત્સેચકો જે છે આપણે સમજવાના છે। ખાલી એમાં પ્રક્રિયાઓના નામ લખ્યા છે કે ભાઈ આ પ્રક્રિયા થાય છે, આ પ્રક્રિયા થાય છે। થોડોક એવો અલગ પડશે પ્રશ્ન, પણ બધી માહિતી આમાં આવશે। પછી એઝ યુ લાઇક તમને જે ગમે એ મુજબ તમે પ્રશ્નનો જવાબ જે છે એક્ઝામમાં લખી શકો છો। ડીએનએ સ્વયંજનન શું છે? બરાબર 2 દિવસથી ભણતા આવી છે કે ભાઈ એક ડીએનએની દ્વિકીય શૃંખલા છે, 2 શૃંખલા છે, એ છૂટી પડે ટેમ્પલેટ શૃંખલા બનાવે અને એમાંથી નવી શૃંખલા જે છે સર્જાય, એને આપણે ડીએનએ સ્વયંજનન કહીએ છીએ। અહીંયા પણ આપણે એ જ કરવાનું છે। ડીએનએ સ્વયંજનન એટલે કે ડીએનએ રેપ્લિકેશન શું છે? તો કે પિતૃ ડીએનએમાંથી બાળ ડીએનએ બનવાની પ્રક્રિયા। પિતૃ ડીએનએમાંથી બાળ ડીએનએ બનવાની પ્રક્રિયાને ડીએનએ સ્વયંજનન કહે છે। ખાસ જો અહીંયા ધ્યાન રાખશો તો બધું આવડી જશે, નકર વાંચીને તૈયાર કરતાં તકલીફ પડી જશે। તો આના સિવાય આપણે એમ કીધું હતું કે જે ડીએનએની કુંતલ છે, આપણે એક આકૃતિ દ્વારા સમજી લઈએ કે આવી રીતે પિતૃ ડીએનએ છે, એ ડીએનએ જે છે આવી રીતે 2 પોતાની શૃંખલાઓ બનાવે, જેને આપણે ટેમ્પલેટ શૃંખલા કહેતા હતા, અને પ્રત્યેક શૃંખલા જે છે એ પોતાની પૂરક શૃંખલા વિકસાવે। બ્લેક કલરની છે એ પૂરક શૃંખલા થઈ કહેવાય, જેને ડીએનએ સ્વયંજનન થયું એવું કહી શકાય। ડીએનએ સ્વયંજનન વિશેની થોડીક માહિતી જે છે એ આપણને ઇકોલાઈની અંદર આપે છે કે ઇકોલાઈમાં ડીએનએ સ્વયંજનન એમસીક્યુની અંદર ઘણી વખત આ મુદ્દાઓ જે છે પૂછાતા હોય છે, એટલે ખાસ ધ્યાન આપશું આપણે। ઇકોલાઈ ઇસ્ચેરિશિયા કોલાઇન બેક્ટેરિયાની નામ વાત કરીએ આપણે। આ બેક્ટેરિયા વિશે તો એની અંદર કુલ નાઇટ્રોજન બેઝ પેરની સંખ્યા 4.6 × 10⁶ બેઝ પેર આવેલી છે। ઇકોલાઈની અંદર આટલી બેઝ પેર જે છે એ નાઇટ્રોજન બેઝ પેરની આવેલી છે, 4.6 × 10⁶ બેઝ પેર, એટલે કે બેઝ યુગ્મોની સંખ્યા છે 4.6 × 10⁶। ઇકોલાઈની અંદર ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા પૂર્ણ થવા માટે માત્ર 18 મિનિટ લાગે છે। ઇકોલાઈમાં ડીએનએ સ્વયંજનન પૂર્ણ થવા માટે લાગતો સમયગાળો 18 મિનિટનો છે। એટલે કે 18 મિનિટની અંદર ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા ઇકોલાઈની અંદર પૂરી થઈ જશે। એક કુંતલ માટેની વાત છે।
તો આપણી પાસે સમયગાળો પણ છે અને ટોટલ નાઇટ્રોજન બેઝ પેર છે. તો એક આપણે એવરેજ તમને આપી છે કે 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડના દરે 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ ના દરે ઇકોલાઈની અંદર ઇકોલાઈમાં ડીએનએ સ્વયં જનન થાય છે. એટલે આ જે દર આપ્યો છે એટલે કે 1 સેકન્ડમાં 2000 બેઝ પેર જે છે એ સ્વયંજનન પામવાની ક્ષમતા દર્શાવે છે. તમને એવું લખેલું છે કે બહુલીકરણનો દર જે છે એટલો આપ્યો છે. બરાબર. હવે વાત કરીએ સ્વયંજનન કેવી રીતે થાય છે. તો ડીએનએ સ્વયંજનન માટે થોડીક જરૂરિયાતો જે છે જે આપણે સમજવાની છે કે કઈ કઈ જરૂરિયાત જે છે એ ડીએનએ સ્વયંજનનમાં ઉપયોગમાં આવશે, અને એ જરૂરિયાત જે છે ને એ તમને આવડી જશે તો પ્રક્રિયા સરળ બની જશે. તો સૌથી પહેલાં આપણે ડીએનએ સ્વયંજનનમાં જરૂરી ઘટકો વિશે વાત કરી. ઉત્સેચકોની જરૂર પડશે. ડીએનએ સ્વયંજનનમાં સૌથી પહેલાં જરૂર પડશે આપણે ઘણા બધા ઉત્સેચકોની, 4 થી 5 ઉત્સેચકો જે છે એન્ઝાઇમ્સ એની જરૂર પડશે. બીજા નંબર ઉપર એક પ્રોટીનની જરૂર પડશે કે જેનું નામ છે SSB પ્રોટીન, કે જેનું પૂરું નામ છે સિંગલ સેલ બાઇન્ડિંગ પ્રોટીન, સિંગલ સ્ટ્રેન્થ બાઇન્ડિંગ પ્રોટીન, એટલે કે એક શૃંખલાને જકડી રાખતું પ્રોટીન, એક શૃંખલાને જકડી રાખતું પ્રોટીન કે જેને SSB પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. લાસ્ટમાં વિપુલ માત્રામાં, જો તમને યાદ હોય તો કે કોષની અંદર આપણે ચયાપચય પ્રક્રિયા ભણેલા હતા, એની અંદર આપણે એમ કહેતા હતા કે ચય પ્રક્રિયાઓ એવી પ્રક્રિયા છે કે જે સર્જનાત્મક છે, એટલે કે એમાં નિર્માણ કરી છે આપણે, અને નિર્માણ જ્યારે પણ થાય ને ત્યારે ઉર્જા વપરાય, અને ઉર્જા એટીપીના સ્વરૂપમાં હોય. એટલે અહીંયા આપણે ઉર્જા વાપરશું એટલે ઉર્જાની જરૂર પડશે. હવે જો અત્યાર સુધી મહત્ત્વની વાત કહું છું કે ઉર્જાના સ્વરૂપો આપણે સમજ્યા છે કે ભાઈ એટીપી છે, જીટીપી છે, ટીટીપી છે, સીટીપી છે, તો બધા આવે છે ક્યાંથી? પહેલો પ્રશ્ન એવો થવો જોઈએ ને આપણે એઝ અ બાયોલોજી સ્ટુડન્ટ તરીકે નક્કી થતો. ડીએનએની અંદર નાઇટ્રોજન બેઝ પેર કેટલા છે? તો કે એડેનિન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન, એટલે કે એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન. એડેનિન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન, આવા 4 નાઇટ્રોજન બેઝ જે છે એ ડીએનએમાં છે. તમે એટીપીનું નામ સાંભળ્યું છે, ટીટીપીનું નામ સાંભળ્યું છે, જીટીપીનું નામ ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન અથવા તો શ્વસનની અંદર આપણે ક્રેબ્સ ચક્ર ભણતા હતા, એમાં જીટીપીનો ઉલ્લેખ આવતો હતો. સીટીપી બધું આગળ આવશે, ભવિષ્યમાં કોલેજ કરશો તો. એડીપી, ટીડીપી, જીડીપી, આ દેશની જીડીપીની વાત નથી, ઉર્જાની જીડીપીની વાત છે. સીડીપી, એએમપી, ટીએમપી, જીએમપી, સીએમપી. તો આ બધું શું છે? નાઇટ્રોજન બેઝમાંથી બનતા ઉર્જાના ઘટકો છે. આ બધા ટ્રાયફોસ્ફેટ છે, ટ્રાય ઘટક છે, એટલે કે 3 ફોસ્ફેટ સમૂહ ધરાવે છે. આ બધા ડાયફોસ્ફેટ છે, એટલે કે 2 ફોસ્ફેટ સમૂહ ધરાવે છે, અને આ બધા મોનોફોસ્ફેટ છે, એટલે 1 ફોસ્ફેટ સમૂહ ધરાવે છે. તો આ બધા ઉર્જાના ઘટકો છે, પણ આપણે આના સિવાય બાકીના ઘટકની જરૂર પડશે. એટીપીનો ઘટક છે જે સમજાવીશ. તો આટલા લક્ષણ, આટલા ઘટકો જે છે એ જરૂરી છે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે. હવે એની અંદર સૌથી પહેલાં આપણે ઉત્સેચક વિશે વાત કરશું. અત્યારે
જો હવે આગળ વાત કરી, અહીંયા જે મુજબ આપણે વાત કરી કે 3 ઘટકો મુખ્ય છે: ઉત્સેચકો, પ્રોટીન અને ઉર્જા. બરાબર. ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે. તો જો ત્યાં આપણે સૌથી પહેલાં ઉત્સેચકો વિશે વાત કરી લઈએ કે ભાઈ ઉત્સેચકોની અંદર કોનો સમાવેશ થશે. ઓકે, જો ડીએનએ સ્વયંજનનની અંદર ઉત્સેચકોના નામ યાદ રાખવા માટે ટ્રીક છે એક. એ ટ્રીક આવડે તો ઉત્સેચકના નામ આવડી જશે. તો ટ્રીક શું છે? તો ટ્રીક છે હે ગણેશ પ્રાઇમરી પોલીસ લા. પ્રાઇમરી પોલીસ લા આ ટ્રીક છે આપણી. હે ગણેશ પ્રાઇમરી પોલીસ લા. તો આના આધારે આપણે ઉત્સેચકોના નામ યાદ રાખવાના રહેશે. અહીંયા જ્યાં પ્રાઇમરી છે ને અહીંયા હું એક સ્ટાર કરું છું. એ સ્ટારનું એક કાર્ય છે, કારણ છે, સમજાવીશ હમણાં. તો ટ્રીકમાં હેથી શરૂ થશે ડીએનએ હેલિકેઝ. અહીંયા જીએથી શરૂ થશે ડીએનએ ગાયરેઝ. એક અગત્યની વાત કે ડીએનએ ગાયરેઝ ઉત્સેચક જે છે એ ડીએનએ ગાયરેઝ પ્રોકેરિયોટિક સજીવની અંદર હશે. ઓનલી પ્રેઝન્ટ ઇન પ્રોકેરિયોટિક સેલ્સ. આદિ કોષ કેન્દ્રીય સજીવો તમે જેને કહો છો એવા પ્રોકેરિયોટિક સજીવોની અંદર હાજર હશે. બાકી ટ્રોપોઆઇસોમરેઝ નામનો ઉત્સેચક, ટ્રોપોઆઇસોમરેઝ નામનો ઉત્સેચક એ યુકેરિયોટિક કોષોની અંદર હાજર રહેશે. બેયના કામ એક જ છે, પણ અલગ અલગ સજીવોની અંદર અલગ અલગ ઉત્સેચકો આવેલા છે. મેં તમને કીધું કે અહીંયા મેં સ્ટાર કર્યો છે. ત્યાં સ્ટાર કરવાનું કારણ છે કારણ કે અહીંયા ડીએનએ નહીં આરએનએ આવશે. આરએનએ પ્રાઇમેઝ. અહીંયા પીઓથી ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ અને લાથી ડીએનએ લાઇગેઝ. આ ઉત્સેચક છે કે જે તમને આવડવા જરૂરી છે, તો આગળ બધું થઈ શકે. વાત આપણે ઉર્જાની કરેલી હતી, તો ઉર્જાનો ઘટક જે છે એનું નામ અત્યારે ખાલી આપણે લખી નાખી. તો ઉર્જાના ઘટક તરીકે આપણે વાત કરવાની છે ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટની. ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ શા માટે ઉપયોગમાં લઈ છીએ? કારણ કે આ 2 ટર્મિનલ વાળો ફોસ્ફેટ સમૂહ છે. આ જે છે ને એ 2 ટર્મિનલ વાળો ફોસ્ફેટ સમૂહ છે. ફોસ્ફેટ ઘટક. ટર્મિનલ એટલે કે છેડા કહેવાય, એન્ડ પોઈન્ટ. કે ભાવનગર ટર્મિનલ વાપરી એટલે છેડો ઇન શોર્ટમાં. બરાબર છે? ઓકે, હવે સ્ટાર્ટ કરીએ પ્રોસેસ શું છે. તો ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા જ્યારે આપણે કરતા હોઈએ છીએ તો એ શરૂઆતમાં ડીએનએ આવી રીતે હોય છે, લૂપ સ્વરૂપમાં. અંગ્રેજીમાં જેને કોઇલ કહેવામાં આવે. શરૂઆતમાં ડીએનએ આ રીતે હશે. તો સૌથી પહેલાં આ ડીએનએને ખોલવી પડે આપણે. ડીએનએની શૃંખલા જોડાયેલી છે, હવે સ્વયંજનન કરવું હોય તો બંનેને ખોલવી તો પડે ને. તો આપણે અંદર ઉત્સેચકો મોકલીને પ્રોસેસ કરી શકાય છે. બીજું,
કે ચેપ્ટર નંબર 11 માં આપણે PBR 322ની અંદર એક પોઈન્ટ ભણેલા હતા જેનું નામ હતું ORI ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનનની ઉત્પત્તિ. તો ડીએનએની અંદર ઘણી બધી જગ્યાએ ORI જોવા મળશે, મલ્ટિપલ નંબર્સ ઓફ ORI પ્રેઝન્ટ ઇન ડીએનએ, એટલે કે ઘણી બધી માત્રામાં ORI જે છે ડીએનએમાં હાજર હશે. તો ORI શું છે? ઓરિજિન ઓફ રેપ્લિકેશન. જો આપણે થોડુંક ડિટેલમાં જઈએ છીએ તમને બધી ખબર પડે ને એટલા માટે. ઓરિજિન ઓફ રેપ્લિકેશન શું કહેવા માગીએ છીએ? તો કે સ્વયં જનનની ઉત્પત્તિ સ્થાન. અહીંયાથી સ્વયં જનનની પ્રોસેસ જે છે ને સ્ટાર્ટ થશે ORIથી, બરાબર છે. હવે શું છે કે ડીએનએની અંદર આવી રીતે ઘણી બધી જગ્યાએ હાઇડ્રોજન બોન્ડ્સ જે છે, હાઇડ્રોજન બંધની હાજરી જોવા મળશે. તો હવે આ હાઇડ્રોજન બંધ જ્યાં સુધી હોય ત્યાં સુધી તો ઘટકો એકબીજા સાથે જોડાયેલા છે. તો સૌથી પહેલું જ કામ આપણું થશે કે હાઇડ્રોજન બંધને તોડી નાખવા. તો હાઇડ્રોજન બંધને તોડવાનું કામ કોણ કરશે? તો આપણો પહેલો ઉત્સેચક ડીએનએ હેલિકેસ. ઉત્સેચક 1 કે જેનું નામ છે ડીએનએ હેલિકેસ, અંગ્રેજી નામ લખી ડીએનએ હેલિકેસ. તો અહીંયા યાદ એવું રાખવાનું છે કે અહીંયા H છે, H. તો Hનો અર્થ એવો થાય કે એ હાઇડ્રોજન બંધને તોડે. શું કરશે? ડીએનએ હેલિકેસ હાઇડ્રોજન બંધને તોડી નાખશે. કયા હાઇડ્રોજન બંધ? તો જે આ બે શૃંખલા છે એની અંદર જે નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે એ બંને નાઇટ્રોજન બેઝ જોડવા માટે જે હાઇડ્રોજન બંધનો યુઝ કરે છે એ હાઇડ્રોજન બંધને આ તોડી નાખશે. ચલો, હાઇડ્રોજન બંધને તોડવાનું કામ કરે છે. એટલે ડીએનએ હેલિકેસ કેવો લાગે છે તો આપણે એનો રંગરૂપ દેખાવ જોઈ લઈએ. તો ભાઈ આવો ડીએનએ હેલિકેસ છે. એની પાસે કાતર જેવી રચના છે સરસ મજાની કે જેની મદદથી શું કરે છે? હાઇડ્રોજન બંધને તોડી નાખે છે. બરાબર. આ હાઇડ્રોજન બંધને તોડતો ડીએનએ હેલિકેસ ઉત્સેચક જે છે આપણે અહીંયા દોર્યો છે. હવે ડીએનએ હેલિકેસે કામ પૂરું કરી નાખ્યું. હાઇડ્રોજન બંધ શૃંખલામાં જ્યારે તૂટી જશે ત્યારે શૃંખલાઓ એકબીજાથી ધીમે ધીમે છૂટી પડવાની શરૂઆત કરશે. એટલે શૃંખલાઓ આવી બનશે લાઈક ધીસ. હવે યાદ કરો રબરને, કોઈ પણ ઇલાસ્ટિક રબર તમારી પાસે હોય તો તમે શું કરો? એને આમ મરોડો એટલું તે રિટર્ન પાછું જેવું હતું એવું ને એવું થાય. જેને આપણે એક શબ્દ વાપરીએ છીએ સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપકતાના કારણે એ ઘટક આવી રીતે વર્તે છે. એવી રીતે ડીએનએ પણ એવું જે કણું છે કે તમે આ શૃંખલાને જેમ છૂટી પાડશો એના કારણે શું થાય કે એ ભેગી થઈ જશે. તો એ ભેગી ન થાય ને એટલા માટે આપણે અહીંયા વિશિષ્ટ પ્રકારના પ્રોટીનનો યુઝ કરશું જેને આપણે SSB પ્રોટીન તરીકે ઓળખશું. SSB પ્રોટીન શું કરશે? તો શૃંખલાને જકડી રાખશે. બંને જગ્યાએ SSB પ્રોટીનના મોલિક્યુલ્સ હાજર છે. SSB પ્રોટીન શું કામ કરે છે? SSB પ્રોટીન તો SSB પ્રોટીન જે છે એ એક શૃંખલાને જકડી રાખવાનું કામ કરશે. ડીએનએની એક શૃંખલાને જકડી રાખવાનું કામ જે છે એ SSB પ્રોટીન કરશે. ડીએનએની એક શૃંખલાને જકડી રાખવાનું કામ SSB પ્રોટીન કરે છે. પકડી રાખશે અથવા તો જકડી રાખશે ડીએનએની શૃંખલાને. ઓકે, ચાલો, SSBનું કામ પૂરું થઈ ગયું. હવે SSB જે છે તમે જોયું હશે કે રબરને તમે ખેંચો ને એટલે ઉપરની બાજુ વમળ થાય. ગુજરાતીમાં આપણે એમ કહીએ વળ ચડે. તો વળ ચડે ને એટલે શું થાય કે આ જે ભાગ તમે જુઓ છો એ ભાગ અતિશય ગૂંચળામય થઈ જાય. જો શરૂઆતમાં આવી કન્ડિશનમાં હોય, આવી કન્ડિશનમાં પણ જ્યારે આપણે SSBને જોઈન્ટ કરીએ છીએ ત્યાં લાઈક ધીસ, આવી રીતે SSBને કનેક્ટ કરીએ છીએ અથવા તો જોડીએ છીએ તો અહીંયા શું થશે તો કે સતત વળ ચડશે. એટલે આ વધુ માત્રામાં ગૂંચાઈ જશે અને આ ગૂંચાયેલી શૃંખલા અથવા તો ગૂંચવાયેલ શૃંખલા જે છે એ પ્રક્રિયા થવા દેતી નથી.
એટલે જે આ વર્ડ ચડી હોય ને અંગ્રેજીમાં આને સુપર કોઇલ સિચ્યુએશન કહેવામાં આવે, કે જે અતિશય માત્રામાં ગૂંચળા ધરાવે. આ ગૂંચળું જેટલું થઈ ગયું છે ને એ આગળ પ્રક્રિયા નહીં થવા દે, એટલે આ ગૂંચળાને આપણે તોડવું પડશે અને એના માટે આપણે બીજો ઉત્સેચક વાપરશું. લાસ્ટમાં આપણે વાત કરી હતી કે ડીએનએની શૃંખલા જે છે એ ગૂંચવાઈ જાય છે. ઓકે, તો ગૂંચવાઈ ગયેલી શૃંખલાને હવે સીધી કરવી પડશે, નકર નહીં ચાલે. તો આ બધી વસ્તુ જે છે હવે તમને જો ઉત્સેચકો યાદ રહી ગયા હશે, સાઈડમાં રાખી છીએ આપણે ઉત્સેચકોને અલગ કરી નાખી, યાદ રાખજો ઉત્સેચકો વિશે. તો જો લાસ્ટ આપણે પોઈન્ટ શું જોયો કે ભાઈ આ શૃંખલા જોઈ, તો હું છે ને ફરીથી અહીંયા દોરું છું. તમે ટેક્સ્ટબુક ફેરબુકની અંદર એક જ વખત શૃંખલા દોરજો કે આવી રીતે ગૂંચળામય થઈ જાય છે શૃંખલા. સુપર કોઇલ સિચ્યુએશન જેને કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં. એટલે આપણે એસએસબી પ્રોટીન જે છે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન, એક શૃંખલાને જકડી રાખતું પ્રોટીન, એટલે કે એક પ્રોટીન જે છે એક શૃંખલાને જ પકડશે, બીજું પ્રોટીન જે છે એ બીજી શૃંખલાને જ પકડી રાખશે. તો જે અતિશય ગૂંચળામય અવસ્થા છે, મેં તમને સમજાવ્યું કે આ ગૂંચળામય અવસ્થા જે છે એ આગળની પ્રક્રિયા નહીં થવા દે. તો આગળની પ્રક્રિયા જે છે જે નથી થવા દેતી એના કારણે આપણે એ ગૂંચળામય અવસ્થા જે છે એને તોડવી પડશે અથવા તો દૂર કરવી પડશે. તો હવે તેના માટે આપણો બીજો ઉત્સેચક જે છે એ વપરાશે. ગૂંચળાઓને દૂર કરવા. ગૂંચળાઓ હોય તો શું પ્રશ્ન થાય, તો કે આ ગૂંચળું જે છે એ આગળની પ્રક્રિયા અટકાવે. ગૂંચળું શું કરે છે, આગળની પ્રક્રિયાને અટકાવી દેશે એમ. તો એના માટે આપણે બીજો ઉત્સેચક નંબર 2 કે જેનું નામ છે ડીએનએ ગાયરેઝ, આ ઉત્સેચકનો ઉપયોગ કરશું. તો ડીએનએ ગાયરેઝ ગૂંચળા જે છે એને દૂર કરવા માટે ઉપયોગી બનશે. અને ગાયરેઝ શું કરશે, તો કે આ ગૂંચળાઓ જે છે એને દૂર કરી નાખશે. ગૂંચળાઓને દૂર કરી સરળ શૃંખલા બનાવશે, જેથી આગળની પ્રક્રિયા ઝડપી થશે. એટલે કે જો ડીએનએ ગાયરેઝ જે છે એ એવેન્જરના થોર જેવો છે, એ હથોડો મારશે અને શૃંખલા જ્યારે એને સીધી કરી નાખશે. એટલે કે હવે શૃંખલા આવી થઈ જશે એકદમ સીધી સરળ. એટલે હથોડો પડવો પણ જરૂરી છે. જો શૃંખલા સીધી થઈ જાય એટલે આ થોર જેવું કામ કરશે, હથોડો મારશે અને શૃંખલા સીધી કરી નાખશે. એટલે શૃંખલા આવી થઈ ગઈ. ઓકે, હવે પ્રોસેસ આગળ વધારવાની છે. હે ગણેશ પ્રાઇમરી પુલિસ લા, એમાંથી આપણે 2 ઉત્સેચકોનો યુઝ કર્યો, હેલિકેસ એન્ડ ગાયરેસ. હવે શું થાય છે, તો કે જો શૃંખલા આવી થઈ ગઈ છે બહુ જ સરળ, એટલે એ શૃંખલાને આપણે અહીંયા દોરી નાખીએ. શૃંખલાને જોડતા પ્રોટીનનો એક ઘટકો, એટલે કે જેને આપણે એસએસબી પ્રોટીન્સ કહીએ છીએ, એ પણ છે. બીજી એક ખાસ વાત યાદ રાખવાની છે આપણે, કે જે આ શૃંખલા છે, આપણે જે આ શૃંખલાની વાત કરીએ છીએ, એ શૃંખલાની જે દિશા છે એ 3' હશે અહીંયા. અને 3' હોય એટલે સામેની દિશા શું હોવી જોઈએ, 5' હોવી જોઈએ. બરાબર છે, એક યાદ રાખશું આપણે. હવે પ્રક્રિયા આગળ શું થાય છે એની વાત કરવાની છે. તો સૌથી પહેલાં
અહીંયા તમે જાણો છો એ મુજબ કે ડીએનએની કુંતલ હોય જે છૂટી પડે કે આ બંનેને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીએ છીએ. આ પેલી ટેમ્પલેટ શૃંખલા છે, ટેમ્પલેટ શૃંખલા, અને આ બીજી ટેમ્પલેટ શૃંખલા છે. તો ટેમ્પલેટ શૃંખલા એટલે કે બીબા જેવી શૃંખલા જે રહી, આ બીબા જેવી શૃંખલાની અંદર શું થાય છે તો કે ટેમ્પલેટ શૃંખલા જે છે એની અંદર નાઇટ્રોજન બેઝની માહિતી છે. નાઇટ્રોજન બેઝ ધરાવે અને આના પૂરક નાઇટ્રોજન બેઝ જે છે ને એ પૂરક શૃંખલામાં હોય કે જે સ્વયંજનન દરમિયાન બનશે. તો સૌથી પહેલાં બંને જગ્યાએ અહીંયા જ્યારે પ્રક્રિયા શરૂ થાય ને તો પહેલાં આવો એક ઘટક બને, જે ઘટકને કહેવામાં આવે આરએનએ પ્રાઇમર. આ જે શરૂઆતમાં જે ઘટક બને ને એને નામ આપશું આરએનએ પ્રાઇમર. સ્વયંજનન દરમિયાન બનતો શરૂઆતનો ઘટક આરએનએ પ્રાઇમર હોય, યાદ રાખવાનું, બુકમાં નથી આપ્યું. આરએનએ પ્રાઇમર બની ગયા બાદ પ્રક્રિયા ધીમે ધીમે આગળ વધે છે. એટલે કે સિમ્પલ મેથડથી આપણે સમજી થોડુંક, બરાબર છે, કે આ જ વસ્તુ જે છે તમે ધારી લ્યો કે આ મુજબ છે. તો અહીંયા ફોર એક્ઝામ્પલ કે એડેનિન નાઇટ્રોજન બેઝ છે, અહીંયા થાઇમિન છે, અહીંયા ગ્વાનિન છે, અહીંયા સાઇટોસિન છે અને અહીંયા થાઇમિન છે, બરાબર છે. તો એડેનિનની સામે કોણ આવશે? જો અહીંયા એક આખી આમ શૃંખલા બને, એડેનિનની સામે આવી જાય થાઇમિન, થાઇમિનની સામે આવી જાય એડેનિન, ગ્વાનિનની સામે આવી જાય સાઇટોસિન, સાઇટોસિનની સામે આવી જાય ગ્વાનિન અને થાઇમિનની સામે આવી જાય એડેનિન. તો આવી નવી શૃંખલા બનશે લાઈક ધીસ. આ નવી શૃંખલા બની. નવી શૃંખલા જે છે એ બનશે, એની દિશા હવે આપણે શોધી શકાય. શું શોધી શકાય? જો અહીંયા 3 ડેશ છે તો 3 ડેશની સામે હંમેશા 5 ડેશ આવે અને 5 ડેશનો છેડો 3 ડેશ જ હોય. તો અહીંયા જે આ શૃંખલા બની છે, અહીંયા થોડાક નામ નિર્દેશન જે છે અહીંયા કરી નાખીએ આપણે, જેને નામ આપવામાં આવે છે અગ્રેસર શૃંખલા. શું નામ આપશું આપણે? અગ્રેસર શૃંખલા. અને એની દિશા શું છે તો કે દિશા છે 5 ડેશથી 3 ડેશ. દિશા 5 ડેશથી 3 ડેશ. ચાલો, અહીંયા તમને ખબર પડી ગઈ કે અહીંયા આવું હોય છે એટલે આ શૃંખલાને આપણે કાઢી નાખી. કોઈ જરૂરિયાત આપણે અહીંયા એની નથી. ચાલો આને કરી નાખીએ દૂર આપણે. ઓકે, એક શૃંખલા બની અગ્રેસર શૃંખલા, જેને નામ આપ્યું લીડિંગ સ્ટ્રેન્થ કહેવામાં આવે એને. અગ્રેસર શૃંખલા બની ગયા બાદ દિશા આપણે લખી નાખી કે 5 ડેશથી 3 ડેશ છે, બરાબર છે. અગ્રેસર શૃંખલા બન્યા બાદ અહીંયા જો શૃંખલા જે છે એનું નિર્માણ પૂરું થઈ જાય છે, એક શૃંખલા બનશે. બીજી શૃંખલાનું નિર્માણ ત્યાંથી શરૂ થશે કે જ્યાંથી પૂરું થયું, એટલે કે અહીંયાથી શરૂઆત થશે. બીજી એક આકૃતિ દોરીને સમજાવું છું. પહેલી શૃંખલા આપણે વાત કરીએ કે આવી અગ્રેસર શૃંખલા બનશે, જે આપણે વાત કરીએ કે શરૂઆતમાં પ્રાઇમરી દૂર થઈ જશે, બરાબર. હમણાં બધું જોઈએ કેવી રીતે દૂર થાય છે પ્રાઇમર. દિશા આપણે લખી નાખી કે ભાઈ આ 3 ડેશ હતું અને આ 5 ડેશ હતું, તો આની દિશા થઈ જશે 5 ડેશથી 3 ડેશ, બરાબર. તો જે આ પર્પલ કલરની શૃંખલા છે જેને નામ આપ્યું આપણે અગ્રેસર શૃંખલા, અને જેની દિશા હતી 5 ડેશથી 3 ડેશ. આ રીતે દેખાડે, બરાબર. આ એરો એવું દેખાડે છે કે 5 થી 3ની દિશા છે. હવે શું થાય છે કે જે બીજી શૃંખલા બને છે, બીજી શૃંખલા રહી એ તૂટક બને છે. અહીંયા ફોર એક્ઝામ્પલ કે આરએનએ પ્રાઇમર બને, પછી આવી રીતે આમ તૂટક શૃંખલા બને. તો જે આ શૃંખલા બને છે, આખી શૃંખલા, એ શૃંખલાને કહેવામાં આવે છે તૂટક શૃંખલા, અથવા તો અસતત શૃંખલા પણ કહેવાય છે ઘણી વખત. અને જે આ ટુકડાઓ તમને જોવા મળે છે, બધા ટુકડાઓ, મેં આ ખાલી 3 જ બતાવ્યા છે, પણ બધા ટુકડાઓની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આ ટુકડાઓને કહેવામાં આવે છે ઓકાઝાકી ટુકડા. ઓકાઝાકી ફ્રેગમેન્ટ તરીકે ઓળખાય. ઓકાઝાકી ટુકડા જે છે એ જાપાનીઝ વૈજ્ઞાનિક
ઓકાઝાકીના નામ ઉપરથી પડ્યા છે. ઓકાઝાકી, કેમ કે આવા વિચિત્ર નામ યાના જ હોય. તો ઓકાઝાકી જે છે એ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ આ ટુકડાઓની શોધ કરેલી ઓકાઝાકી ટુકડા તરીકે ઓળખાય. તો હવે અહીંયા જે તૂટક શૃંખલા બની છે એની અંદર આવી શૃંખલા છે. તો દરેક શૃંખલાનો ટુકડો શું દેખાડે છે? આ ન્યુક્લિયોટાઇડના ઘટક દેખાડે છે. શું દેખાડે છે? ન્યુક્લિયોટાઇડના ઘટક. તો ન્યુક્લિયોટાઇડના ઘટક જે છે એ ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય. ફોસ્ફોડાયએસ્ટર બંધ વડે ઘટકો જોડાય અને એક સળંગ શૃંખલા બનાવે. હવે જોડવાનું કામ આપણો ત્રીજો ઉત્સેચક કરશે. બરાબર છે. બીજી એક અગત્યની વાત કે અહીંયા જે પ્રથમ શૃંખલા બને છે એને પ્રથમ ઘટક બને છે એ ઘટક છે આરએનએ પ્રાઇમર. તો આરએનએ પ્રાઇમર જે છે, આરએનએ પ્રાઇમર, આ આરએનએ પ્રાઇમર બનાવવાનું કામ જે છે એ આપણો ત્રીજા નંબરનો ઉત્સેચક કરે છે, જેનું નામ છે આરએનએ પ્રાઇમેઝ. તો આરએનએ પ્રાઇમેઝ જે છે એ અહીંયા સૌથી પહેલાં આરએનએનું સર્જન કરશે. કઈ શૃંખલામાં? તૂટક શૃંખલામાં. તો તૂટક શૃંખલામાં આરએનએ પ્રાઇમરનું સર્જન કરે. બરાબર. જો છેલ્લે આપણે એવું જોયું કે જે આ ટુકડા છે એ ટુકડાને હવે જોડવા માટે જે ઉત્સેચકની જરૂર છે એના વિશે આપણે જોવાનું છે. જો હવે કે આવી રીતે શૃંખલા જે છે આપણે વાત કરતા હતા. આમ અહીંયા એક સીધી શૃંખલા બની ગઈ આ રીતે કે જેની દિશા 5' થી 3' હતી. હવે અહીંયા શું છે કે આપણે એમ કીધું કે તૂટક શૃંખલા બને છે. પહેલો ઘટક આરએનએ પ્રાઇમરનો બને છે, જે આરએનએ પ્રાઇમેઝ ઉત્સેચક વડે બનશે. એ શૃંખલાને આપણે નામ આપ્યું તૂટક શૃંખલા. શું નામ આપ્યું? તૂટક શૃંખલા. બરાબર. અથવા તો અનિયમિત અથવા અસંશ્લેષિત શૃંખલા પણ કહેવાય ને. પણ આપણે તૂટક શૃંખલા જે છે શબ્દ જે છે અત્યારે યાદ રાખશું. અસતત સંશ્લેષણ પામતી શૃંખલા પણ કહેવાય. અસતત સંશ્લેષણ પામે છે. તો મેં તમને કીધું હતું કે બધા ઘટકો જે છે એ ડીએનએના બંધારણીય ઘટકો છે. તો અહીંયા આપણો ત્રીજો ઉત્સેચક જે ચોથો ઉત્સેચક વપરાશે કે જેનું નામ છે ડીએનએ પોલિમરેઝ. પોલિમરેઝ વિશે આપણે જાણીએ કે પોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણની પ્રક્રિયા સાથે સંકળાયેલો ઘટક હોવો જોઈએ. પોલિમરાઇઝેશન ગુજરાતીમાં જેને કહેવામાં આવે બહુલીકરણ, એટલે કે ઘટકોને જોડીને સીધી શૃંખલા બનાવે. સમજાવું તમને કે ફોર એક્ઝામ્પલ કે આવી રીતે શૃંખલા હોય તો આ શૃંખલાને જોડીને આમ સીધી શૃંખલા બનાવવાનું કામ જે છે એ પોલિમરેઝ ઉત્સેચક કરે.
तो हवे दिशानी बात करिए, दिशा कही है बराबर। जो अहींया 5 ડેશ, अहींया आपणे कीधुं कि 3 ડેશ होय, तो आ श्रृंखलानी दिशा शुं होय? आ जे श्रृंखला है अपनी पास जे रेड कलरनी अहींया छे एनी दिशा है 3 ડેશ टू 5 ડેશ। तो जे नवी श्रृंखला आपणे बनावशुं लाइक धीस, तो 3 है तो अहींया आवशे 5 અને 5 है तो अहींया आवशे 3। एटले के जे तूटक श्रृंखला है एनी दिशा पण शुं थशे 5 ડેશ थी 3 ડેશ। एटले के डीएनए स्वयंजनन में बनती नवी श्रृंखलानी दिशा है 5 ડેશ थी 3 ડેશ बराबर। ओके, तो डीएनए पॉलीमरेजનું काम पॉलीमराइजेशन बहुलीकरणની प्रक्रिया करे छे। डीएनए पॉलीमरेजना 3 उदाहरण छे। आ उत्सेचकना 3 प्रकारो छे। एमां सौथी पहेलो प्रकार जे छे डीएनए पॉलीमरेज 3। चलो डीएनए पॉलीमरेज 3 विषे जोईए तो कि प्राइमर आ उत्सेचक जे छे टेम्पलेट ने अनुसार आ उत्सेचक टेम्पलेट श्रृंखलाना अनुसार नवा घटकोने 3 ડેશ छेड़ानी दिशा में जोड़शे। एटले के आ दिशा जो 3 ડેશ छेड़ाथी शरू करीने आ दिशा में शुं करशे? जोड़शे। अहींया सुधी आ 5 ડેશ दिशा है, आ बाजू जे छे आ दिशा में नवा घटकोने जोड़वानुं काम डीएनए पॉलीमरेज 3 करशे। पछी डीएनए पॉलीमरेज 1। डीएनए पॉलीमरेज 1 आ खाली स्थानों ने भरशे। एटले के जे अहींया ब्लेंक्स तमने देखाय छे ए बधाने भरवानुं काम जे छे ए कोण करशे? डीएनए पॉलीमरेज 1। बीजुं के बाकी छे डीएनए पॉलीमरेज 2। डीएनए पॉलीमरेज 2 आ डीएनए पॉलीमरेज 2 जे छे ने थोड़ोक निष्क्रिय उत्सेचक छे अथवा तो ओछो सक्रिय कहेवाय। जेनुं मुख्य काम शुं छे तो कि ज्यारे डीएनए पॉलीमरेज 1 અને 2 निष्क्रिय बहु काम नहीं करे त्यारे पोते काम करे। एटले खाली अहींया शॉर्टमां लखुं छुं डीएनए पॉलीमरेज 1 અને डीएनए पॉलीमरेज 3 एनी गैरहाजरीमां काम करे। અને એનું અગત્યનું કામ શું છે? તો આપણે વાત કરતા હતા કે અહીંયા શું છે, એક આરએનએ પ્રાઇમરનો ઘટક જોડાય છે। તો આરએનએ પ્રાઇમરને દૂર કરે, એટલે કે પ્રાઇમરને શ્રૃંખલામાંથી દૂર કરે, બરાબર। આરએનએ પ્રાઇમર જે છે એને શ્રૃંખલામાંથી દૂર કરશે। चलो चौथो उत्सेचक थी गयो आपणो। ओके, लास्ट के हवे उत्सेचक 4 आपणे 5 हता, बधा उत्सेचकनो उपयोग पूरो करी नाख्यो एटले आपणने 2 श्रृंखला मळी, बराबर छे। के पहली श्रृंखला जे छे ए आ रीते मळी के जे अहींया 3 ડેશ અને 5 ડેશ स्ट्रेंथ हती एटले आपणने श्रृंखलानो क्रम मळ्यो 5 ડેશ टू 3 ડેશ। અને बीजी जे तूटक श्रृंखला हती बराबर ए पण आपणने मळी गई 5 ડેશ टू 3 ડેશ આવી રીતે। तो बंने श्रृंखलाओ जे छे छूटी पड़शे। अहींया 3 ડેશ छेड़ो, अहींया 5 ડેશ छेड़ो, बंने श्रृंखला छूटी पड़ीने नवी श्रृंखला बनावशे के जेने आपणे बाळ श्रृंखला कहेशुं। बाळ श्रृंखला अने आ जे पितृ श्रृंखला हती ए पितृ श्रृंखला हजी छूटी छे, तो हवे एमने जोड़वा पड़े। तो छेल्लो उत्सेचक 4 जोया, 5मो उत्सेचक जेने लाइगेज उत्सेचक कहेता हता, डीएनए लाइगेज। तो डीएनए लाइगेज उत्सेचक जे छे ए डीएनए नी श्रृंखला ने जोड़वानुं काम करशे,
બરાબર, એટલે ડીએનએની શૃંખલા શું થઈ જશે? જોડાઈ જશે. તો આની સાથે આપણે ડીએનએ સ્વયંજનન પૂરું કર્યું છે, પણ હજી એક આપણે ડીએનએ સ્વયંજનન માટે ઉપયોગી ચીપીઓ જોવાનો છે, એ જોઈ લઈએ. જો હવે લાસ્ટ પોઈન્ટ બહુ જ નાનો એવો પોઈન્ટ છે, જે ભણેલા છે એનો થોડોક ઉપયોગ કરવાનો છે અને થોડીક એવી માહિતી જે છે એ આપણે લેશું. જો હવે અત્યાર સુધી આપણે એવું જોયું કે ભાઈ આ ડીએનએની શૃંખલા હોય, એ ડીએનએની શૃંખલા રહી એ આવી રીતે, દિશા જે છે આવી રીતે હતી 3-5. એ શૃંખલા જે છે એ આવી રીતે નવી શૃંખલાનું સર્જન કરે આ દિશામાં. એટલે જે આ શૃંખલા છે એની દિશા પણ 5-3 છે અને આ શૃંખલા છે એની દિશા પણ 5-3 છે. હવે ડીએનએ સ્વયંજનન ચીપીઓ દોરવાનો છે આપણે. ચીપીઓ બીજું કંઈ નથી કે આ બે શૃંખલા છે, તો આ બે શૃંખલાને આ રીતે આપણે દોરી નાખીએ. આ શૃંખલા બીજું કંઈ નથી દર્શાવતી, આ જે રેડ કલરનું આપણે ડીએનએ દોર્યું છે ને, હા એ જ દેખાડે છે. બરાબર, દિશા લખી નાખી 3-5-3-5. બરાબર, ઓકે. તો આ જે થઈ ગઈ એ ટેમ્પલેટ શૃંખલા કહેવાય. ટેમ્પલેટ શૃંખલા અથવા તો કહેવામાં આવે પિતૃ ડીએનએ શૃંખલા. ટેમ્પલેટ શૃંખલા બંનેને, બરાબર, બે સાઈડની છે એને આપણે કહેશું. હવે આપણે એવું જોયું હતું કે અહીંયા સીધી પ્રક્રિયા થઈને 5-થી 3 ઘટક બનતા હતા કે જેને આપણે સતત સંશ્લેષણ તરીકે ઓળખતા હતા, અને ત્યાં બનતી હતી જે શૃંખલા એને નામ આપ્યું અગ્રેસર શૃંખલા. એવી રીતે અહીંયા તૂટક શૃંખલા બનતી હતી કે જેને આપણે કહેતા હતા અસતત સંશ્લેષણ. સતત સંશ્લેષણ નથી થતું અને એ શૃંખલાને આપણે નામ આપતા હતા વિલંબિત શૃંખલા. બીજું નામ લખી નાખી. અને અથવા તો જેને કહેતા હતા તૂટક શૃંખલા. તૂટક શૃંખલા અથવા તો વિલંબિત શૃંખલા કહેતા હતા. બરાબર, તો આ બની ગયો તમારો ડીએનએ સ્વયંજનનનો ચીપિયો. અને જે આ બે બ્લુ કલરની શૃંખલા છે 1 અને 2, એને નવનિર્મિત ડીએનએની શૃંખલા તરીકે ઓળખવામાં આવે, અથવા તો ડીએનએની કુંતલ, અથવા તો જેને બાળ ડીએનએ શૃંખલા પણ કહેવાય. ડીએનએ સ્વયંજનન ચીપિયાનો આકાર વાય શેપ અથવા તો ઊંધા વાય શેપનો હોય. ડીએનએ સ્વયંજનનનો ચીપિયાનો આકાર, બરાબર, સ્વયંજનન ચીપિયાનો આકાર. બીજું કે સુકોષ કેન્દ્રી સજીવોની અંદર એસ તબક્કામાં, કોષ વિભાજનના એસ તબક્કાની અંદર સુકોષ કેન્દ્રી સજીવોની અંદર કોષ વિભાજનના એસ તબક્કાની અંદર સ્વયંજનન થાય છે. હવે જો સ્વયંજનન થાય પણ કોષ વિભાજન ન થાય તો પ્લોઇડી સર્જાય છે કે જેને રંગસૂત્રની સંખ્યાત્મક અનિયમિતતા કહેવાય.
સ્વયંજનન બાદ જો કોષ વિભાજન ન થાય તો પ્લોઇડી એટલે કે રંગસૂત્રીય અનિયમિતતાઓ સર્જાય છે. બરાબર છે. ઓકે, તો આની સાથે આપણે આજનો લેક્ચર જે છે એ પૂરો કરીએ છીએ. બાકીનો આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.